નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકના રજીસ્ટ્રેશનનો સ્પેશિયલ કેમ્પ યોજાયો હતો. તો જેમાં જિલ્લાના દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહ બતાવ્યો હતો અને જિલ્લામાંથી 1106 નાગરિકોએ સિવિલ ડિફેન્સ સ્વયંસેવક તરીકેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નવસારી જિલ્લાના દરેક તાલુકા મથકે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકના રજીસ્ટ્રેશનનું સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1106 સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જે લોકો રાષ્ટ્ર સેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માંગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાઇટ બિલ, મિલકત વેરા પૈકી કોઈ પણ 2 પુરાવાઓ સાથે હવે પછી પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેના માટે તાલુકા મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા કચેરી, ગણદેવી, બિલીમોરા, ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસરની કચેરી, સત્તાબીર, નવસારી ખાતે પણ રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે. સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછું ધોરણ 4 પાસ અને 18 વર્ષ કે તેથી ઉપરના નિરોગી અને તંદુરસ્ત વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા ધરાવતા હોય તેવા વ્યક્તિઓ લાભ લઈ શકશે. સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન માય ભારત પોર્ટલ પર ઓનલાઈન પણ કરી શકાય છે. સિવિલ ડિફેન્સ વોલન્ટિયર એટલે કે નાગરિક સંરક્ષણ માટેના સ્વયંસેવકોની નોંધણી એટલે રજીસ્ટ્રેશન હાલ પ્રગતિમાં છે. આપણે સૌ જાણીએ છીએ એમ હમણાં થોડા સમય પહેલા જે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેને ધ્યાને રાખીને તેના ઉપલક્ષમાં ભારતના ગૃહ મંત્રાલય તથા ગુજરાતના ગૃહ વિભાગ તરફથી મળેલ સૂચના અન્વયે દરેક જિલ્લામાં આપણે આ નાગરિક સંરક્ષણ એટલે કે સિવિલ ડિફેન્સના વોલન્ટિયરની નોંધણી કરવાની થાય છે. પછી તબક્કાવાર તેમની તાલીમને બધું પણ કરવામાં આવશે. એટલે દરેક તાલુકા મથકે જલાલપોર, નવસારી ગ્રામ્ય, ચીખલી, ગણદેવી બધી જ જગ્યાએ આજરોજ 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી અલગ અલગ સ્થળોએ આ વોલન્ટિયરની નોંધણીની પ્રક્રિયા હાલ શરૂમાં છે. તો આપના નવસારી લાઈવના માધ્યમથી હું દરેક નવસારી શહેરના નાગરિકને આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આપની જે પણ રીતે આપ આપણા દેશ માટે આ પ્રકારે મદદરૂપ થઈ શકતા હો તો તે મદદ આપવા માટે થઈને આ નોંધણી કરવી જરૂરી છે. તો અત્યારે 6 વાગ્યા સુધી આપ અહીંયા નવસારી લુન્સી કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પધારી શકો છો. આપનું આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડની નકલ લઈને આવવાની, પાસપોર્ટ સાઇઝની ફોટોની નકલ લઈને આવવાની છે અને અહીંયા ફોર્મ ભરી અને આપણી નોંધણી કરી દેવામાં આવશે. તો આપ મોટા પ્રમાણમાં અહીંયા સૌ આવો. આપની જે પણ વિશેષતા હોય, આપની જે પણ સ્કિલ સેટ હોય, જે પણ આવડત હોય તે તમામની આપણે દેશ માટે જરૂરિયાત છે. તો વોલન્ટિયર તરીકે તાત્કાલિક આજે જ નોંધણી કરાવો એવી વિનંતી. તથા ભવિષ્યની અંદર આજે આપ આવી શકો એમ ના હો તો ભવિષ્યમાં આપ જે તે મામલતદાર કચેરીએ સંપર્ક કરશો તો આપણી નોંધણી થઈ જશે. જેથી આપના સગાવાલાને અને આખા જિલ્લાની અંદર આ પ્રકારે આપ સૌ મેસેજ પહોંચાડો કે જે તે મામલતદાર કચેરીએ પહોંચી અને ફોર્મ ભરી અને સિવિલ ડિફેન્સ વોલન્ટિયર તરીકે નોંધણી કરાવી શકાય છે. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.